હેલો, બોલો ખેડૂત મિત્ર, આપને શું પૂછવાનું છે? બોલો, આપને શું પૂછવાનું છે? એ સાહેબ. હેલો, હેલો. બોલો શું પૂછવાનું છે? બોલો. હા, નમસ્કાર સાહેબ. નમસ્કાર. આપણે મારા દીસરમાં જમીન તૂટતી 1 એકર. હમ બરોબર. સામે વાળા મારા બાના છોકરા હતા. હમ એને અત્યારે વેચી મારી છે હમ અને કબજો મારી જોડે છે. હમ અને મેં આપડા DLR માં અરજી આપી દીધી છે. હમ હા, એટલે એનું હવે શું કરવું પડે પછી? કોઈ સારા રેવન્યુ એડવોકેટ ને મળો, ને તો ફસાઈ જશો. મેં તમને મેસેજ તો કર્યો તો. હા, ભલે. મેં એડવોકેટ ને મળ્યો. એડવોકેટ કહે કે એમાં અપીલ દાખલ કરાવી છે મને. આ તો સાચી વાત કરી છે, ખોટી નથી કરી. હા, એટલે મેં તમારા વિડીયો જોયા કે એટલે મેં કીધું સાહેબ ને પૂછી લઉં હું. હા સાચી સલાહ આપી છે, ખોટી નથી આપી. હા હા આવા કેસમાં અપીલ દાખલ કરવી પડે. હા, અપીલ દાખલ કરી છે ને એ કબજો ન છોડવાનો ને આપણે. એ તો હજી અપીલ દાખલ કરી છે તો ક્યાં છે? એમાં મનાઈ હુકમ હશે, લીધો છે કે નથી લીધો? ના. બધું કાગળ જરૂર પડે તો મને બતાવી જજો. અથવા ત્યાં કોઈ રેવન્યુના સેકન્ડ ઓપિનિયન ની સલાહ લઈ લ્યો કે શું કામ નથી લીધો મનાઈ હુકમે. આપણે દવાખાને જાય તો કોઈ ઓપરેશન હોય તો કરતા પહેલા આપણે બીજા એડવોકેટ ની ઓપિનિયન, બીજા ડોક્ટર ની ઓપિનિયન લેવા જાય છે કે નથી જતા ફાઇલ બતાવવા? જવું પડે. હા, એમ કરી લેવાય. જેથી કરીને આગળ જતા પસ્તાવવું ન પડે. બસ, 1 થી વધારે ઓપિનિયન લઈ લેવાય. હા, જરૂર પડે તો મળી જાજો મને. ઓકે ઓકે સાહેબ.